એમ્બ્યુલન્સ બોલાવવા માટે દરેક વખતે 108 નંબર પર કોલ કરો છો તો મારી વાત ધ્યાનથી સાંભળજો। જો તમારા ઘરમાં કોઈ ગર્ભવતી મહિલાને મેડિકલ ઇમરજન્સી થાય તો 108 નહીં પણ 102 પર કોલ કરવો જોઈએ અને કોઈ અન્ય વ્યક્તિને મેડિકલ ઇમરજન્સી થાય તો 102 પર નહીં પણ 108 પર કોલ કરવો જોઈએ। અને જો કોઈની સાથે કોઈ રોડ એક્સિડન્ટ થાય છે તો એમ્બ્યુલન્સ બોલાવવા માટે દરેક વખતે 108 નંબર પર કોલ કરો છો તો મારી વાત ધ્યાનથી સાંભળજો। જો તમારા ઘરમાં કોઈ ગર્ભવતી મહિલાને મેડિકલ ઇમરજન્સી થાય તો 108 નહીં પણ 102 પર કોલ કરવો જોઈએ અને કોઈ અન્ય વ્યક્તિને મેડિકલ ઇમરજન્સી થાય તો 102 પર નહીં પણ 108 પર કોલ કરવો જોઈએ। અને જો કોઈની સાથે કોઈ રોડ એક્સિડન્ટ થાય છે તો 1073 પર કોલ કરવો જોઈએ અને જો આ રોડ એક્સિડન્ટ નેશનલ હાઈવે પર થયો હોય તો 1033 પર કોલ કરવો જોઈએ। અને જો તમે એમ્બ્યુલન્સ નહીં પણ કોઈ પણ પ્રકારની મેડિકલ એડવાઇસ ઈચ્છો છો તો તેના માટે 104 પર કોલ કરવો જોઈએ। લોકોને એમ્બ્યુલન્સ બોલાવવા માટે 108 નંબર સિવાય બીજા કોઈ નંબરની ખબર નથી, એટલા માટે આ ઇન્ફોર્મેશન બધાની સાથે શેર કરજો।